ભાર વિષય ભૌતિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 4 કે જે છે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ ને આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, જેના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે। આ વિડીયો લેક્ચરમાં આપણે કોઈ વિદ્યુતભારને આપણે જ્યારે પણ કોઈ પણ યંત્રોમાં ઉપયોગમાં લઈએ છીએ, જેમ કે સાયક્લોટ્રોનમાં ઉપયોગમાં લેવાના છે, તો આ બધા ઉપકરણમાં જે આપણે વિદ્યુતભાર લેવાના છે એનો વેગ પસંદગીકાર તરીકે કેવી રીતના ઉપયોગ કરીશું, જે આપણે અહીંયા શીખીશું। તો જે માટે આપણે વિદ્યુતભારનો વેગ પસંદગીકાર કરવા માટે કયા કયા પરિબળોને આપણે ધ્યાનમાં લેવા પડશે, વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લેવું પડશે કે નહીં, ચુંબકીય ક્ષેત્રને ધ્યાનમાં લેવું પડશે કે નહીં, જેના વિશે વિશેની અહીંયા ચર્ચા કરીશું। તો જે માટે જે પોર્શન આપણે શીખી ગયા છે જેને અત્યારે હું સ્કીપ કરી દઉં છું। તો લાસ્ટ ટાઈમ આપણે આ પોર્શન હેલિકલ અક્ષની ત્રિજ્યાવાળો પોર્શન જોઈ ગયા હતા। તો હવે પછીનો નેક્સ્ટ આપણો જે ટોપિક છે એ છે વેગ પસંદગીકાર સમજાવો। તો વેગ પસંદગીકાર એટલે શું? તો એવું કંઈ નથી અહીંયા કે વેગ પસંદગીકાર એટલે કે અલગ અલગ લીધોને ના આધારે બીજા વિદ્યુતભારો જે છે એનો વેગ અલગ હોવો જોઈએ, વધારે હોવો જોઈએ, એવો મિનિંગ નથી કે આપણે વિદ્યુતભારનો વેગ કેટલો રાખવો જોઈએ કે જેથી એની હેલિકલ અક્ષની ત્રિજ્યા કેટલી રહી શકે, મોટી લેવી છે, નાની લેવી છે, કે કોઈ કોન્સ્ટન્ટ ત્રિજ્યા રાખવી હોય, તો આ બધું લખવા માટે આપણે કયા પરિબળો ચોક્કસ રાખવા પડે, તો જેના વિશે આપણે અહીંયા જોઈશું। તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એમ બંને ક્ષેત્રના કારણે વી વેગથી ગતિ કરતા વિદ્યુતભાર પર લાગતું બળ આપણે કેવી રીતે આપી શકીએ? જો વિદ્યુત ક્ષેત્ર માટે લાગતું બળ F = Q × E એ પ્રમાણે હતું, એ જ રીતે ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું બળ Q × V × B આ પ્રમાણે આપણે બે સૂત્રો ભણી જ ગયા છે। તો બંનેના સંયુક્ત રીતે લાગતું બળ એ આપણે કંઈક આ પ્રમાણે આપતા હતા, F = Q × E + V × B, જ્યાં Q ને કોમન લઈ લીધો તો Q થઈ જાય એટલે વિદ્યુત બળ અને Q × V × B થઈ જાય એટલે કે ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું બળ। આ પ્રમાણે આપણે કુલ લાગતું બળ કે જેને આપણે લોરેન્ઝ બળ તરીકે પણ ઓળખીએ છીએ, તો લોરેન્ઝ બળનું સૂત્ર કંઈક આપણે આ પ્રમાણે ભણ્યું છે। હવે જેના આકૃતિના સ્વરૂપે મારે કંઈક આ પ્રમાણની ભૌતિક પરિસ્થિતિમાં લેવું છે। ભૌતિક પરિસ્થિતિમાં તમને સમજાવું તો x, y અને z કાર્ટેશિયન યામ પદ્ધતિમાં મારે આપણો જે વિદ્યુતભાર જે છે એને x અક્ષની દિશામાં વેગ કરાવો છે। x અક્ષની દિશા એટલે આ તરફની દિશામાં, ઉગમ બિંદુથી આ તરફની દિશામાં મારે વિદ્યુતભારને ગતિ કરાવો છે। વિદ્યુત ક્ષેત્ર જે છે એ મેં y દિશામાં લીધેલું છે। વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો છો અહીંયા y દિશામાં દર્શાવેલું છે, અને જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ તમે z તરફની દિશામાં તમને દર્શાવ્યું છે। z તરફની દિશા એટલે તમારા પાઠ્યપુસ્તકના પાનામાંથી બહાર નીકળતી દિશામાં કાં તો અંદર તરફની નીકળતી દિશામાં, અત્યારે અહીંયા બહાર તરફની નીકળતી દિશામાં તમારે લેવાનું છે। પરિમાણ અહીંયા આકૃતિમાં તમને અહીંયા દોરીને સમજાવેલું છે। હવે આ બંનેના લીધે એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું બળ એ કઈ દિશામાં હશે, જેના વિશે આપણે અહીંયા જોઈએ। તો જનરલી આપણું બેઝિક ઇક્વેશન આપણું અહીંયા બની ગયા છે। આપણે વિદ્યુત બળની વાત કરીએ તો F = આપણે આ પ્રમાણે સૂત્ર બની ગયા છે Q × E તો જે દિશામાં તમારું વિદ્યુત ક્ષેત્ર હોય, જે દિશામાં તમે વિદ્યુત ક્ષેત્રનો સદિશ આ પ્રમાણે દોરો, તે દિશામાં તમારું બળ હોય। તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ કઈ દિશામાં છે? y દિશામાં છે। વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? y દિશામાં। જેથી લાગતું બળ જે છે એ પણ તમારે કઈ દિશામાં આપણે દર્શાવવું પડશે? y દિશામાં જ દર્શાવવું પડશે। તો જ્યાં દિશામાં E છે એ જ દિશામાં તમારું FE જે છે એ રહેશે। તો એના આધારે આપણે એ કહી શકીએ કે તમારું વિદ્યુત ક્ષેત્ર છે એટલે વિદ્યુત ક્ષેત્રને જે લાગતું બળ જે છે એ કઈ y દિશામાં એટલે કે ઉપર તરફની દિશામાં છે। એ જ રીતે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ ચુંબકીય ક્ષેત્રને જે લાગતું બળની। તો ચુંબકીય ક્ષેત્રને જે લાગતા બળ વિશેની ચર્ચા કરીએ તો જેમાં આપણે સૌથી પહેલાં તો એનું સૂત્ર જે છે એ જોઈ લઈએ। તો જેનું સમીકરણ તમે કંઈક આ પ્રમાણે બની ગયા છો, જેનું સમીકરણ F = FB એવું લખી દઉં છું। ચુંબકીય ક્ષેત્રને જે લાગતું બળ એટલે FB એવું લખું છું। FB = Q × V × B। V અને B બંને સદિશ લેવાના છે, V × B। તો આ પ્રમાણે બંને પર સદિશ દોર્યા છે એવું તમે સમજી લેજો। તો V × B આ પ્રમાણે તમારે લેવાનું છે। તો અહીંયા જે V જે છે એ કઈ દિશામાં છે? x દિશામાં। એટલે V જે છે એ તમારી કઈ દિશામાં? x દિશામાં, એટલે એને I વડે દર્શાવતા હોઈએ છીએ આપણે।
અને ચુંબકીય ક્ષેત્ર બી જે છે એ કઈ દિશામાં છે? ઝેડ દિશામાં. ઝેડ છે એટલે એને આપણે જનરલી કે વડે દર્શાવતા હોય છે. તો અહીંયા શાનો ગુણાકાર થાય છે? આઈ ક્રોસ કે નો. આઈ ક્રોસ કે. આઈ ક્રોસ કે બરાબર શું આવશે? જે. આઈ અને કે શું આવતું હોય? જે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે આઈ ક્રોસ કે છે. જો કે ક્રોસ આઈ હોત તો તમે જે લખી શકતા, પણ આઈ ક્રોસ કે હોય તો તમારે શું લખવું પડશે? માઇનસ જે લખાશે. તો જે તમારું આઈ ક્રોસ કે નું સાઇન આવશે એ માઇનસ જે આવશે. માઇનસ જે નો મતલબ શું થાય? જે એટલે કઈ દિશા? વાય દિશા. જે એટલે કઈ દિશા? વાય દિશા, એટલે કે ઉપર તરફની દિશા. પરંતુ અહીંયા માઇનસ જે છે એટલા માટે આપણી વાય દિશા પણ કઈ દિશા? નીચે તરફની. વાય દિશામાંની વિરુદ્ધ દિશામાંની દિશા. એટલે કે અહીંયા જે લાગતું બળ જે છે એ કઈ દિશામાં હશે? નીચે તરફની દિશામાં. તો જેને આકૃતિમાં અહીંયા હું દર્શાવું તો તમારું જે એફ બી કયું બળ? જે ચુંબકીય બળ અહીંયા જે એફ બીનું મૂલ્ય આપણે મેળવ્યું છે કઈ દિશામાં છે? વાય અક્ષમાં, પરંતુ વિરુદ્ધ માઇનસ વાય અક્ષમાં. માઇનસ વાય અક્ષમાં. જ્યારે વિદ્યુત બળ જે છે એ કઈ દિશામાં હતું? પ્લસ વાય અક્ષમાં. તો આ બંને કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. વિદ્યુત બળ છે ઉપર તરફ છે, ચુંબકીય બળ છે નીચે તરફ છે. તો આ બંને બળો એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, અને બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે જો કોઈ રીતે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો એવા સેટ કરીએ કે જેથી જેટલું વિદ્યુત બળ ઉપર તરફ લાગે છે એટલું જ ચુંબકીય બળ નીચે તરફ લાગે. બંનેને કેવા કરવાના છે? આપણે અહીંયા સરખા કરવાના છે. તો જે તે તમારો કણ જે છે એકદમ ફ્રીલી ગતિ કરશે. એકદમ ફ્રીલી ગતિ કરશે, અથવા તો એનો ગતિપથ એ કોઈ ચોક્કસ હશે એવું આપણે અહીંયા કહી શકીએ. તો જેના વિશેની આ ચોખ્ખી થિયરી છે આપણી. તો જે આકૃતિમાં શું છે અને જે આપણે શું તારવવાના છે અત્યારે હવે સમજી ગયા છે. હવે થિયરીનું લખાણ પણ આપણે આગળ જોઈશું. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કિસ્સા માટે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો એકબીજાને લંબ રૂપે છે. જો વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં, ચુંબકીય ક્ષેત્ર ઝેડ દિશામાં, એટલે એકબીજાને લંબ રૂપે થયા. અને એને વેગ જે છે એ પણ એને બંનેને લંબ રૂપે. વેગ એક્સ દિશામાં લીધો એટલે વેગ તો બંનેને લંબ રૂપે થયો. તો આ બંને ક્ષેત્રો કણના વેગને પણ લંબ રૂપે છે. તો વિદ્યુત બળ એફ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ક્યુ ઇન્ટુ ઈ. અહીંયા ઈ પર પણ સદિશ દર્શાવવું જરૂરી છે. તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ ઇન્ટુ જે આ પ્રમાણે દર્શાવાય. ઉપરના જે ઇક્વેશનમાં એફને સદિશ ના દર્શાવતા, નીચેનામાં એફ ઈને આપણે સદિશ દર્શાવી દો. કારણ કે અહીંયા યુનિટ વેક્ટર જે દર્શાવ્યો છે એટલે સદિશ દર્શાવાય. પહેલા ઇક્વેશનમાં જે નથી દર્શાવ્યો એટલે સદિશ દર્શાવાશે નહીં. હવે એ જ રીતે ચુંબકીય બળ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એફ બી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી થાય. વી એ આઈ દિશામાં છે એટલે વીઆઈ દર્શાવી શકાય. વી સદિશ વીને આપણે વીઆઈ દર્શાવી શકીએ. બી સદિશ બી છે એને આપણે કે દિશામાં હતી એને બી કે દર્શાવી શકીએ. અને જ્યાં આઈ ઇન્ટુ વી આઈ ઇન્ટુ કે બરાબર શું થશે? માઇનસ જે થશે. તો ક્યુ વી વી ઇન્ટુ જે આ પ્રમાણે તમારે દર્શાવવાનું રહેશે. તો જે તમારું ચુંબકીય ક્ષેત્ર એફ બી જે છે એ કઈ દિશામાં છે? માઇનસ જે દિશામાં, એટલે કે બંને વિરુદ્ધ દિશામાં થયા. તો અહીં એફ ઈ અને એફ બી પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ધારો કે ઈ અને ડીના મૂલ્યો એવા રાખીએ કે જેથી બંને બળના મૂલ્યો સમાન થાય. બંનેના કેવા થવા જોઈએ? સમાન, એટલે કે સરખા. તો કુલ બળ કેવું થશે તમારું? અહીંયા શૂન્ય. તેના પર જે તે કણ પર લાગતું કુલ બળ કેવું થાય? શૂન્ય. આ સ્થિતિમાં વિદ્યુત ભારિત કણ કોના વર્તન પામ્યા વગર ગતિ કરે છે. એટલે કે ના કોઈ વર્તુળાકાર માર્ગ એવું કોઈ હોતો નથી. એક ચોક્કસ પથ હોય છે, કોના વર્તન થતું નથી. તો એફ ઈ ઇઝ ઇક્વલ ટુ એફ બી. ક્યુ બી એફ ઈનું મૂલ્ય બરાબર એફ બીનું મૂલ્ય હોય ત્યારે એફ ઈનું મૂલ્ય બરાબર શું થશે? ક્યુ ઈ. એફ બીનું મૂલ્ય શું થશે? ક્યુ વી બી. તો જ્યાં વીને આપણે સૂત્રનો કરતા બનાવ્યું તો ક્યુ ઈ ઓપન ક્યુ બી થાય. ક્યુ અને ક્યુ કેન્સલ થઈ જાય, જેથી ઈ ઓપન બી. તો જે વી જે છે કણનો વેગ જે છે એ કેટલા મૂલ્યનો હોવા જોઈએ? ઈ અને બીના ગુણોત્તરના મૂલ્યો બરાબર હોવો જોઈએ. તો અહીંયા આપણે કયો વિદ્યુત ભાર લઈએ છીએ, કેટલા મૂલ્યનો વિદ્યુત ભાર લઈએ છીએ એના પર આધાર રાખતો નથી. કારણ કે જોઈ શકો તમે બંને ક્યુ અને જાય છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે ઈ અને બી ના મૂલ્યનો ગુણોત્તર જે છે એ તમારા કણના વેગના મૂલ્ય બરાબર જેટલો થવો જોઈએ. અને જો એ પ્રમાણે થતો હોય તો જેના આધારે તમે આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને વેગ પસંદગીકાર તરીકે લીધા છે તેમ કહેવાય. અને જેનો ચોક્કસ આપણને વેગ મળશે. આ શરતનો ઉપયોગ કરીને જુદી જુદી ઝડપથી ગતિ કરતા વિદ્યુત ભારોની કિરણાવલીમાંથી ચોક્કસ વેગના વિદ્યુત ભારિત કણોને પણ પસંદ કરી શકાય છે. તો આપણે ક્યારે તમે પ્રકાશ જોયો છે, બરાબર છે? તો પ્રકાશની અંદર ઘણા અલગ અલગ પ્રકારના વિદ્યુત ભારો હોય. એ પ્રમાણે આપણે જો ધારી લઈએ તો એમાં અલગ અલગ વિદ્યુત ભારો અલગ અલગ મૂલ્યોના હોઈ શકે છે.
અને જેના લીધે આપણે અલગ અલગ કિરણાવલી જોવા મળે છે. જો તમે જાણો જ છો કે તમે વિદ્યુત જે તે પ્રકાશના શ્વેત કિરણનો તમે અલગ અલગ કલરના કિરણો જેમ કે જાની વાલી પીનારા આ પ્રમાણે અલગ અલગ કલરના કણો આની અંદર વિદ્યુત ભારિત કણો હશે જ. તો એ બધા અલગ અલગ કણો જે છે એને જુદા પાડવા માટે આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. આમ પરસ્પર લંબ E અને B ના ક્ષેત્રો વેગ પસંદગીકાર તરીકે વર્તે છે. વેગ પસંદગીકાર શું છે? પરસ્પર E અને B ના લંબ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો. પરસ્પર લંબ ક્ષેત્રોમાંથી ફક્ત E/B ઝડપ ધરાવતા કણો જ કોઈ પણ કોણાવર્તન વગર પસાર થઈ શકે છે. તમે જાણો છો જો E/B નો ગુણોત્તર જેટલો ઝડપ ધરાવતો હોય કણ તો જે કોણાવર્તન પામ્યા વગર ઝડપ કરે છે. જેનો E/B નો ગુણોત્તર V બરાબર ના હોય તો એ કોણાવર્તન પામ્યા કરશે, એટલે કે એની કોઈ વર્તુળાકારમાં ગતિ હશે. આ સિદ્ધાંતનો ઉપયોગ માસ સ્પેક્ટ્રોમીટર સાધનમાં Q/M જુદા પાડવા માટે થાય છે. એટલે કે વિદ્યુતભાર ભાગ્યા એનું દળ કે અલગ અલગ ધારો કે આપણે સપોઝ કે કયો પ્રોટોન કણ છે, કયો ન્યુટ્રોન છે, ક્યાં તો એવું કંઈ આપણા જે પરમાણુની અંદર જે કણો છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, આ બધા કણો જે છે તો એક સરખા જ હોય છે. તો જેને આપણે એવું તો ના કહી શકીએ કે આનો અલગ કલર છે. એ ખૂબ જ પરમાણુ ક્ષેત્રનો અત્યારે અભ્યાસને વાત કરી રહ્યા છે. તો જે આ બધા કણો છે એમાં કયો પ્રોટોન છે, કયો ન્યુટ્રોન છે, કયો ઇલેક્ટ્રોન છે એ સમજવા માટે આ પ્રમાણે માસ સ્પેક્ટ્રોમીટરની અંદર તમે Q/M નો ગુણોત્તરના આધારે એટલે કે વિદ્યુતભારોને આપણે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની માધ્યમમાંથી પસાર કરી અને અલગ અલગ Q/M ના ભાગમાં આપણે જોવા મળે છે ને જેના આધારે આપણે આટલા પોર્શનમાં જેમ કે ઇલેક્ટ્રોન છે જો ઓછો વિદ્યુતભાર વિરુદ્ધ વિદ્યુતભાર પણ માસનો ગુણોત્તર તમને ઓછો મળતો હોય તો એ ધારો કે ઇલેક્ટ્રોન હોઈ શકે, અને વિદ્યુતભાર વિરુદ્ધ માસનો ગુણોત્તર ધારો કે વધારે મળતો હોય તો એ પ્રોટોન ક્યાં તો ન્યુટ્રોન હોઈ શકે છે. તો આ પ્રમાણે આપણે જે તે વિદ્યુતભારિત કણોને આપણે વ્યાખ્યાયિત કરતા હોય છે. અહીંયા ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે કે આપણે ન્યુટ્રોન માટે આ જ પદ્ધતિ વ્યાખ્યાયિત કરી શકતા નથી, કારણ કે ન્યુટ્રોન એ વિદ્યુતભાર વિહીન છે. તો આ પ્રમાણે વિદ્યુતભારનો પરખ માસ સ્પેક્ટ્રોમીટર વડે પણ આપણે અલગ અલગ વિદ્યુતભારના મૂલ્યો જેમ કે 2 કુલમ હોય તો કેવી રીતના, 3 કુલમ હોય તો કેવી રીતના, આમાં પ્રમાણે આપણે વિદ્યુતભારોને વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. તો આ જે થિયરી છે આપણી વિદ્યાર્થી મિત્રો વેગ પસંદગીકારના આધારે હતી કે જેની અંદર આપણે વેગ પસંદગીકાર તરીકે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રને લઈ અને એને અનુલક્ષીને આપણે વીને પણ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંનેને લંબ રાખી વેગને લંબ રાખીને આપણે તમારા જે તે કણને કોઈ ચોક્કસ ગતિ આપી છે અને બંનેને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને બંનેને આપણે વેગ પસંદગીકાર તરીકે અહીંયા લીધા છે. એ જ સાથે વિદ્યાર્થી મિત્રો આજનો અહીંયા આ લેક્ચર પૂર્ણ કરીશું. અસ્તુ.